મારે ઘરે સુધી જવું છે. મમ્મી પપ્પા બધા રાહ જોતા હશે યાર. કોઈ બી સાધન નથી આવતું. યાર કોઈ મળતું જ નથી. મારે ઘરે જવું છે યાર. કઈ રીતે જવું? એક તો આ બસ વાળાના કારણે એક તો આજનો દિવસ મારો બહુ મુશ્કેલ છે. ભાઈ કામ બોલો. મારી એક હેલ્પ કરશો તમે? બોલો. પ્લીઝ તમે આ રોડ ઉપર જતા હો ને તો આ રોડ ઉપર મારું ગામ આવે છે ગુંદરપુર. શું કીધું? ગુંદરપુર. ગુંદરપુર મારું ગામ છે. એવું છે? ઈકણ જ જાઉં છું હું. એકચ્યુઅલી હું સિટીમાં કોલેજ કરતી હતી ને અત્યારે મારી બસ બગડી ગઈ એટલે ચાલતી ચાલતી હું આવી તો ગઈ. કશું વધુ નહીં, બેસી જો તાર. હા એ જ ગામમાં જાઉં. તમે એવું કાંઈ ચિંતા કરો છો? ચાલો. ઓકે, રેડી? થેન્ક યુ. આટલા? થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વપરાત ખરા હું ઉભો તો રહો. હા બોલો. ગભરાય છો? હા, હું આમ તો આજ ગામનો છું. એવું છે? હા, પણ બહાર રહેતો અમદાવાદ. એવું છે? હા, હા તો કેમ તમે આ ગામમાં પણ હું કહું છું, હા બોલો. અચાનક તો બરોબર પણ આમ એકલો રોડ ઉપર ઉભો રહ્યો અત્યારે તો સમય કેટલો ખરાબ છે તમારા મનમાં એમ છે. પણ સમય તો ખરાબ છે પણ તમારા જેવા સારા લોકો બી તો છે ને દુનિયામાં. એ વાત સાચી છે. હારા હોય એટલા જ ને થાય ને. અમુક તો ખરાબ વ્યક્તિઓ છે ને. આ તો હું તમને સેફ સાઈડ વખત છોડ્યો ને કહ્યું રફુ ચક્કર થઈ જાય એવા લહીન. ઓહો કોઈની તાકાત છે આવું કરો? હું કહું છું, તમને ખબર નથી હું શેરની છું શેરની. સાંભળો મારી વાત. બોલો. હું નામ રાખ્યું છે? ભારતી. તમારું? બલ્યા ઓર પરી જો. હું કહું છું આમ લગન બગન કર્યા છે કે નહીં કર્યા કોઈ? એનાથી તમને શું મતલબ છે? તમે જાણ્યા તમને લગનની જ વાત કરો છો. પણ આ તો પૂછ્યું વળી ખાલી મેં કીધું. એ તો મારા મમ્મી પપ્પા જ્યાં કહેશે ને હું ત્યાં મેરેજ કરવાની છું. મારા હંકા છરખાઈ આવી જાય તો તારી જિંદગી ધન્ય થઈ જાય. ગોડી કેટલી પ્રોપર્ટી છે બાપાની. હું કહું છું કોઈ નંબર મળશે? હવે નંબરની શું જરૂર છે તમારે? આ તો કોકદાળો ગામમાં આવ્યો હોય અમદાવાદ થી તો શું ફોન કરવા થાય, ચા પાણી થાય, વળી બીજું શું થાય? તમે ખાલી નામ લઈ લેજો. ભારતી આખું ગામ ઓળખે છે મને. ઓકે, મારા પપ્પાના કારણે. વાત સાચી છે પણ આમ તો આ લેવો તો હું વાંધો છે તો થોડો હું હેરાન કર્યો રોજ. મારા જોડે ફોન નંબર નથી. બાય, હું જઉં છું. હા આવજો. બાપડ્યો બોલો. આમ એકલો રીતના શું જો છો? આમ કોલેજ બોલેજ જો છો કે ભણવા કે? હા હું સિટીમાં કોલેજ કરું છું પણ બસ બગડી હતી ને રસ્તાના વચ્ચે એટલે હું ચાલતી ચાલતી આવી ગઈ. મમ્મી પપ્પાએ હંમેશા શીખવાડ્યું છે ક્યારે કોઈ વસ્તુથી બીવાનું નહીં. આમ રસ્તા મારી રીતના ના ફરાતા. ગુંડા કેટલું નેકરે છે જોતી હતી. અહીંયા મારું ગામ નજીક છે અને અહીંયા ગુંડાની તાકાત બી નથી મારા આઈને વાત કરી જાય મારાથી. આ તો કીધું વળી સેફટી હારી, બીજું શું? શું સેફટી હારી? ઓકે ચલો બાય. સારું આવજો. હા ઓકે. નહીં ટેલિફોન નહીં રાખતો ને? ના બાય. અરે જબરી લાગતી હતી પરી જેવી. અલ્યા તારી આ પરીમો તો હું મારું કામ ભૂલી ગયો. શિખર બાપાએ હારું જમીન રાખી છે પણ છે બાદ રાખી ખબર નહીં. આમ તો જડી જાય ને તો હોળ પડી જાય. લઈને કરવા દે પેલા મારું કામ પૂરું કરવા દે. ગરમી એનો કરે છે તું બહુ ખુદ હું કોણ છું? તારામાં તાકાત હોય ને તો મારે જોઈ ખબર પડતા નથી. કાપી નાખું નહીં. શું કીધું? ઈકણ આવું ને? હા લે જાઉં. તું ચોસી તું એક મારા ગમે હું એક રસ્તામાં છું. તું આવે તો ખબર પડે. બધાની ગરમી મને તું ઓળખી તું કોણ છું? તાનો બબો કરે છે. યાદ રાખજો તું મારા અમારે તો તને કાપી વાડી ટકા નાખી દઉં. તો નાખ્યો આ શું ટોટો કરો છો? શું છે તારા? આ ગુલે કોમ ડફણું ખબર નહીં. તારા બાપાનો રસ્તો હતો. તું હાલ ફોન મેં કરું છું. કોઈની ગરમી કોના પુત્રી જેવો મગજમાં ના કરતો. બોલ્યા કે નીકળી જાય પાછો. એટલે બાપાનો રસ્તો છે આડું કરીને બેઠો છો. બાપાનો તાર શું કરવું છે? તું એકલો શું કરવા આવ્યો? નહીં જગ્યા જાય. ગરમી નીકળ બધાની. હું મારા ગામમાં આવ્યો છું કૂટર આ ડફણું આખું કરી જાય તારું પેલા. નહીં થાય. નહીં થાય. નહીં થાય નકર તારા કટકા કરી નાખીશ. તું ઓળખે છે પેલા હું કોણ છું એ પેલા ઓળખે છે મને. તું હસી વેળા પૂછો. ટાઈમ તો ખાવાનું. નહીં થાય. આ હું છે બધું સિંગલ ફેસ દોડ કાઢ્યા છે. સિંગલ ફેસ કરંટ શું તમે મને ખબર પડી કે આવા ગોડો હોય છે એક બૂટ પહેરીને ફરે છે. આવો ને આવો ગજાળો ગામમાં કેટલો રખડે છે. એ ગધા જેવા તું મગજ મારી નાખ ને કમળા ઊંધું થઈ છે હાલ મડે થઈ તારું. તો ભાઈ આવતો વ્યાસ પેલા તું શું કોણ કોઈ કરવા આવ્યો છું? હું મારા ગામમાં આવ્યો છું અને હું કરવા આવ્યો છું કહું.
હું કરવા આવ્યો છું જમીન વેચવા આવ્યો છું, મારા ડોહાની જમીન વેચવા. ગોમનો સીન ને ગોમનો શું ગોમનો ના તો બહાર રહેતો એટલે આ તો ડોહાની 2 વીઘા જમીન છે, મેં કીધું વેચી મારું. ગોમનો સીલ ચાલ માફ કર્યો અને એવા જમીન તો ધંધો મારા બાપો નહીં કરે છે. લે હેડ જમીન એકડા વિચારી દેવું. તાણે હું તો એ જ ખોડું છું કે તાણે આમ તો પૂછવા કરતો મેં કીધું જમીનની લે શું કરે છે. મને ખબર નહીં કે ભાઈ ગોમના ગધેડા જેવા છે બાર. લે હેડ. મજાક નહીં કરવાની, મને મજાક પસંદ નહીં. લેડ. કૂતરો તોડી ગયો છે કે બૂટ જ બેટો ગોડો એક જ બૂટ પહેરી લેડ. એ રાખ ખંગાત કરજો મીશો પાડી કા આ પાછળ. અલે હારું હોય તો હાલ જ હું આવીને જોઉં છું. અરે રે રે બાલ્યા તારું કોમ થઈ ગયું. તાણે હું વેકણ જ ઘર છે ને એક જ ઓળો જમીનનો ને બધો ઓળ પડી જાય. શું કર લેડ. ભવાની પર પાછળ આવતો નહીં. મજાક નહીં કરવાની, મજાક મને પસંદ નહીં. હું કીધું હા લેડ. હા 2 કોમ થઈ જાય. તાણે શું મારી બેટી હે કોની બૂન તો પેલી નહીં લાગતી કારણ કે એનો 2 ચંપલ પહેર્યા હતો અને આ તો એક જ બૂટ પહેરી જાય છે. બાબુજી ઓ બાબુજી ઓ બાબા બાબા હા બેટા હા મહેમાન આવ્યા છે. આવો. તમને જમીન વેચવાની છે એટલે આવ્યા છે આપણા ઘેર. જમીન વેચવાની? ઓ 2 વીઘા જમીન વેચવાની છે. જમીન વેચવાની છે. બરાબર. એ મજાક પસંદ નહીં, મજાક નહીં. બધાને મારા દિયોરામ એક એક જ છે ચંપલ. ચમા હો તે ભાઈ, હા ચમા હો એમ કહું. એ તો જમીન વેચવાની હતી મારે. જમીન વેચવાની છે. પરચાની નહીં ખબર આપણા એટલા. પરચાની નહીં ખબર ને એટલા માટે. આ તો હું અમે એક ચપ્પલ ચમ નહીં પહેરતા તમને ખબર નહીં. અમારે ટેક્સ છે, અમે બાધા રાખી છે એટલે ચપ્પલ નહીં પહેરતા. એક જ ચપ્પલ પહેરીને ખાલી ફરી મારા છોકરાને બાધા છે. ના ના બરોબર છે એટલે બરોબર. તમારે જમીન છે છે બાજુ? જમીન મારા ટેબામાં એટલે આર્યા અમારા જ ગામમાં છે. તમારા ગામમાં જ ગુંદરપુરમાં જ. ગુંદરપુરમાં જ જમીન છે. હા બરાબર. ભાઈ વાલજી, ઓહન રહી ગઈ સહી મારા તો. ઓ ભાઈ વાલજી, ભાઈ વાલજી, ભાઈ બહાર આવજે. આ તો શું છે બધા જે કામ કરતા હોય જ કરે આમાં તો. ના ના એ એટલે હું અમારા ભાઈને થોડી વધારે ખબર પડે. મારા કરતી મારા ભાઈને થોડી વધારે ખબર પડે. એ તો ઘરમાં મોભી હોય ને જ ખબર હોય કે તાને. હા એટલે એ બધું થાય. ભાઈ આ દેશ વાંચવા આખો પુત્રો પેજો ચંદર આ ના ભાઈ હું કહું, જો આપણે આયા છું બાર ગામથી અને આપણા ગામમાં ઈવાની કોક જમીન છે. જય શ્રી ત્યારે કૃષ્ણ. જમીન વેચવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા જમીન વેચવાની છે એમ? ઓ જમીન વેચવાની છે ઈવન. એ મજાક પસંદ નહીં મને. ખેખે નહીં કરવાનો. ભાઈ આવું છે આ મારા મોટા ભાઈ છું. ઈવને ચપ્પલ ની બાધા છે, મારે ચપ્પલ ની બાધા છે અને મારા છોકરાને ચપ્પલ ની બાધા છે. એમાં આખો દાડો વિશેષ ના કરો. વાત કરો છો તી. ના ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. મહેમાન છો ને એટલે કોઈ કહેતો નથી હા આખા પરિવારને બાધા છે ને મારું મન જોડા છે હા હા મહેમાન છો હા મહેમાન છે પાછા ખબર ના હોય આપણે જમીનની હા હા ભાઈ બાધા હોય આ તો પડદા બરદા ના થતી હોય તો બાધા હોય. ઉનાળામાં પગે ફોડલા પડી જાય છે હા મારું મન જોડે છે હા આપણે જમીન એકી દાડા લીધી હતી બધાય બાધા કે શેડામાં એ બાધા છો મારે કશું શબ્દો નહીં કહેવા હા એ બાધા મારા કાળજામાં કૂંચા છે હા બસ બીજી વાત જવા દો બસ ભાઈ આપણે એ બધા જ એક કામ કરો જમીન ની લેન દેન છે ને જમીન 2 વીઘા છે આજ ગામમાં. આજ ગામમાં છે એમ ભાઈ વિહા અરે મારા દિયર છે એમ લંગડી લે છે બળાય છે એટલે ખબર તો. અમાર મોટા ભાઈને બોલાવી મારાથી ઓવાનાથી મોટા ભાઈ. હા. એ આપણે જે વર્ષોથી જનો આપણે વાટ જોઈ રહ્યા હતા એ શું દુશ્મન આવ્યો છે આપણો કોઈ?
દુશ્મન નથી મહેમાન છું, હા. મહેમાન આયા. અરે મહેમાન આવે આમાં આટલી ચૂકા રાડ્યો કરવાની હોય છે રાડ્યો તો તાણી કરવાની કે જે દાડે એ આપણો જે દુશ્મન છે ને આવે એ દાડે આપણે આ પગમાં પછી આ બળતા મટા. વાત જય સાચી શ્રી છે તમારી. કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અચ્છા મારા દોર ચમ કાઢા છે? કીધું નહીં નકર દોત પડી જશે. મહેમાન છે ખબર નથી આપણા પગની, હા. એટલે આપણને એક પગે જોઈને આ હોય છે, હા. અમને છે ને જમીન વેચવાની છે, બરાબર? જમીન વેચવાની. આપણા ગામમાં. એટલે એ જમીન છે ને હા એ આપણા પહાડ વેકવડાવવા માટે આવ્યા છે કે તમે વેચ્યા દો, હા. એક વાત કરો આપણા ગામની છે તો આપણા ગામના જે તળિયાના ભાવ ચાલતા છે એ પ્રમાણે આપણે જ લઈ લેશે પણ એક વાત કહું આજ આપણે સોડી ઘેર આવી છે હા. ખબર છે ને? એટલે સુખ શાંતિ મહેમાનને જમાડો સુખ શાંતિ આરામ કરાવો અને પછી એનો જે કાગળિયો હોય ને એ કાગળિયો તમે લાવી દો એટલે કાગળિયો જોઈ હા, એ વાત સાચી કરી કાગળિયો અંગત લઈ લા છો? કાગડીઓ લાયા. કોણ કાગળિયો કોણ જોશે? આખી ફાઇલ છે તઈ તાર જોઈ લે. એક ફોન કરજો, આપણે પહોંચી રાખો બધું. થોડી આવી છે ને એને આપણે જે માતાજીએ દર્શન કરાવી દઈએ અને એના પછી ચોથી કાગળિયો જોઈએ મારી એમપી. અને એક વાત કહું પાલજી અને તમને કહું છું પછાજી મારા ભાઈ છો હવે તો બૂમ પાડો તો એ દાડા પાડો કે મારો દુશ્મન જાણે હોમે આવ્યો હોય ને તાણે કારણ કે હજુ આજ હાથે અમે કટકા કરવા છે. મને ગુસ્સો તો સ કા દુશ્મન આવે તો છોને મારું પણ હું તો મોઈ નાખું કરી. પણ મહેમાન મહેમાન હા. નહીં તે પણ મહેમાન. હડો તમે ફટાફટ પેલી ફાઇલ જોઈ લે તઈ તાર. તમે એક બેટા કોણ અંદર લઈ જા ને આરામ કરાવો દે એટલે જો અંદર ફાઇલ જોઈ લે. ના ના આપણે પહોંચી. બેહો, બે લે તો આપણે પહેલા જતા આવીએ માતાજીએ દર્શન કરતા આવીએ. બહુ કહું છું આ વાત છે ને મારા કોનમાં નહીં મારા મનમાં છે, હા. કે જાણે આજ મારું આ ચપ્પલ એક નહીં પહેરતો ને એ મને ખબર છે અને ભાઈ તમને ખબર છે, હા. કે એ લોકોએ આપણા બાપને તરવારના ઝટકે દીધો તો, હા. એ હાથમાં આવી જાવ તો હું આ ધોકાથી તરવાલથી એનું પોડું તોડી નાખું. પણ એ તો સમયની વાત છે, હા. પણ ભાઈ એ વાત દાડો એવો લાવશે કે એને આપણા ઓગણામાં લાવશે. અને એક વાત કે કોઈ નહીં ખાલી એક જ એનું બચ્ચું જ એક જ જીવે છે અને એટલું હાથમાં આવ્યું અને એનું જે દાડે મળી નાખ્યું ને એ દાડે આ પગ બળતા પગ દાડા એમ કરી નાખ્યું. આટલું પણ યાદ ભાઈ રાખજો. હું એમ કઉ છું કે આપણે બધું ફરી વળે પણ આજ સુધી એ દેખવાનો છે નહીં. આવશે પેઢીનો ખાલી છેલ્લો મોનસ વધ્યો છે, હા. અને આવશે. એ કોઈ વધારે નહીં આપણા આ મજનુ જેવડો જ જોયો છે, હા. આવશે 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 એનું મોત એને ભાઈ ખેંચી અને આ ગુંદરપુર ગામમાં લાવશે. એના ભાઈ, હાથ યાદ મારા રાખજો. હાથેથી કાપે, હા. હાથ નહીં હું તો એના બે કોન કાપી હવે પેલી સોડી કદાચ વાપરશે પેલા હેડો એમને દર્શન કરવા લઈ જાઓ. આજે ફરી, હા.